વેલકમ બેક. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ વચ્ચે દેશવાસીઓ માટે આ ખૂબ ખુશીના સમાચાર છે, કારણ કે કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. કેરળના દરિયાકાંઠે 3 દિવસ ચોમાસું મોડું પહોંચ્યું છે અને કેરળના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો. તો ખેડૂતો અને સામાન્ય જનતા માટે આશાનું આ કિરણ ખીલ્યું છે. આગામી 9 જૂન સુધી કેરળમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનના મધ્ય સુધીમાં ગુજરાત સુધી ચોમાસું પહોંચે તેવી સ્પષ્ટ સંભાવના છે. તિરુવનંતપુરમ, કોલ્લમ, તો પથાનમથિટ્ટામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અલપ્પુઝા, કોટ્ટાયમ, ઇડુક્કી, ત્રિશુર જિલ્લામાં પણ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. તો અત્યારે દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને કેરળમાં ચોમાસાએ એન્ટ્રી મારી દીધી છે અને લગભગ જૂનના મધ્ય ભાગ સુધીમાં એ ચોમાસું ગુજરાત સુધી પણ એ પહોંચી જશે. ત્યારે તેને લઈને શું મહત્વપૂર્ણ અપડેટ છે અને ચોમાસું 3 દિવસ મોડું છે, ત્યારે એ મોડું કેમ છે, સાથોસાથ કયા કયા અને કેટલાય વર્ષો છે કે જ્યારે ચોમાસું એ મોડું આવ્યું હતું, આ બધી જ બાબતો ઉપર આપણે પ્રકાશ પાડીશું. સાથોસાથ આ 3 દિવસ મોડું કેમ છે એની પણ ચર્ચા કરીશું. ત્યારે એ પહેલા સૌથી મહત્વપૂર્ણ એ વાત છે, 3 દિવસ મોડું પહોંચ્યું છે ત્યારે ચોમાસું કેવી રીતે એન્ટ્રી લે છે એ આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ. હવામાન વિભાગની આગાહી હતી 4 જૂન એટલે કે આજનો દિવસ અને કેરળમાં ચોમાસાની એન્ટ્રી એ વિધિવત રીતે થઈ ગઈ છે. હવામાન વિભાગે આ મહત્વપૂર્ણ એ આગાહી કરી અને સાથોસાથ આ જાહેર કર્યું છે અને સાથોસાથ આગાહી પ્રમાણે તમિલનાડુ, કર્ણાટક જ્યાં ભારે વરસાદની શક્યતા છે અને ત્યારે માહોલ પણ આ બંને રાજ્યોમાં એ જ પ્રકારનો જોવા મળી રહ્યો છે. સાથોસાથ આગામી 7 દિવસ તોફાની પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. હવે આજથી તો ચોમાસું બેસી જ ગયું છે, પણ આવનારા 7 દિવસમાં પણ આ બંને રાજ્યોમાં જબરદસ્ત વરસાદ રહેશે. સાથોસાથ એમપી, રાજસ્થાન સહિત 24 જેવા રાજ્ય કે જ્યાં વરસાદી એલર્ટ એ જાહેર કરવામાં આવ્યું છે. હવે જ્યારે કેરળમાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે દેશના એ 24 રાજ્યો જ્યાં પણ એ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ચોમાસું નિર્ધારિત સમય કરતા 3 દિવસ મોડું આવ્યું છે. છેલ્લા 3-4 દિવસથી જોઈ રહ્યા હતા કે ચોમાસું શ્રીલંકા સુધી એ અટક્યું હતું, પણ આજે એ ભારતના દરિયા કિનારે એટલે કે કેરળમાં ચોમાસું પ્રવેશી ગયું છે. 1.5 મહિનામાં સમગ્ર દેશને આખું એ ચોમાસું આવરી લેશે તેવી સ્પષ્ટ સંભાવના એ જોવામાં આવી રહી છે કે 1.5 મહિનામાં આખા દેશમાં ચોમાસાનું જોર એ વધશે. અનેક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવનની પણ ચેતવણી આપી દેવામાં આવી છે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. તો સાથોસાથ અત્યારે કેટલાક રાજ્યોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ એ શરૂ થઈ ગઈ છે. તેમજ દક્ષિણ ભારતની ઉત્તર ભારત તરફ ચોમાસું આગળ વધશે. ક્યાંથી? દક્ષિણ ભારતથી લઈને ઉત્તર ભારત તરફ એ ચોમાસું ધીરે ધીરે આગળ વધશે અને ગુજરાતમાં જૂનનો મધ્ય ભાગ ત્યાં સુધીમાં ચોમાસું ગુજરાતમાં આવી જશે તેવું પણ કહેવાય છે. હવે દેશમાં ક્યાં અને ક્યારે વરસાદની સંભાવના? તો પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારત જ્યાં જૂનના બીજા અઠવાડિયાથી વરસાદની સંભાવના રહેશે. સાથોસાથ આ પૂર્વ અને ઉત્તર પૂર્વની વાત થઈ. હવે પશ્ચિમ અને મધ્ય ભારતની વાત કરી લઈએ. તો પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદ ક્યાં કેટલો રહેશે, ચોમાસું ક્યાં પહોંચશે? તો જૂનના બીજા અઠવાડિયાથી વરસાદની સંભાવના આ જે ક્ષેત્ર છે પશ્ચિમ અને મધ્ય ભારત, ત્યાં એ વરસાદની સંભાવનાઓ એ વધતી જોવા મળશે. તેમજ જૂનના અંતથી જુલાઈ સુધી રાહ જોવી પડશે. કોને? તો કે ભારતના ઉત્તર અને ઉત્તર પશ્ચિમના જે રાજ્યો છે, જે ક્ષેત્રો છે, તેમણે થોડી રાહ જોવી પડશે જૂનના અંત લઈને જુલાઈની શરૂઆત સુધી. હવે અહીંયા એ પણ જાણવું એટલું જ જરૂરી છે કે ભાઈ 10 વર્ષમાં કેટલી વાર ચોમાસું મોડું પડ્યું અને 10 વર્ષમાં 7મી વખત ચોમાસામાં આ વિલંબ એ નોંધાયો છે. 2014 ચોમાસું પહોંચવાની તારીખ હતી 6 જૂન. 5 દિવસ બાદ ચોમાસું એ 2014માં પહોંચ્યું હતું ભારતના દરિયા કિનારે અને સ્થિતિ શું હતું કે મોડું એ વર્ષે ચોમાસું આવ્યું હતું. હવે 2015ની વાત કરીએ. સતત 2014માં પણ મોડું પહોંચ્યું, 2015માં પણ 5 જૂને એટલે કે 4 દિવસ બાદ ચોમાસું એ કેરળમાં એ પહોંચ્યું હતું. સ્થિતિ શું છે? તો કે મોડું પહોંચ્યું હતું. તો 2014માં પણ 4 દિવસ અને 2015માં 4 દિવસ, 2016માં પણ આ જ પરિસ્થિતિ રહી. 2016માં 8 જૂને ચોમાસું એ ભારતીય દરિયાકાંઠે પહોંચી ગયું હતું અને 7 દિવસ બાદ 7 દિવસનો સમય લીધો હતો. 7 દિવસ મોડું પહોંચ્યું હતું ચોમાસું અહીંયા ભારતમાં. 2016ની આ વાત થઈ. તો 2014, 15 અને 16 સતત આ 3 વર્ષ દેશમાં ચોમાસું એણે એન્ટ્રી મોડી લીધી હતી.
હવે 2019ની પણ વાત કરી લઈએ તો 2016 સુધી તો 2014, 15, 16 એમાં મોડું, 2017-18માં વિધિવત રીતે ચોમાસું એન્ટર થઈ ગયું હતું, પણ 2019માં 8 જૂન 7 દિવસ બાદ ચોમાસાએ દેશમાં એન્ટ્રી લીધી હતી, એટલે કે 7 દિવસનો સમય લીધો હતો. તો 2014, 15, 16 એમાં પણ મોડું આવ્યું હતું. 17-18માં રાબેતા મુજબ ચોમાસું, કેટલાક તારીખમાં તો વહેલું પણ ચોમાસું શરૂ થઈ ગયું હતું. પણ 2021 3 જૂન 2 દિવસ બાદ ચોમાસું એ દેશમાં એન્ટર થયું હતું સ્થિતિ, તો મોડું એ ચોમાસું એન્ટર થયું હતું. હવે અહીંયા પણ 2020માં એ સ્થિતિ હતી કે 2020માં પણ રાબેતા મુજબ, એટલે કે એના નિર્ધારિત સમયે ચોમાસું દેશમાં એન્ટર થઈ ગયું હતું. 2023ની વાત કરી લઈએ. 2022માં પણ નિર્ધારિત સમય. 2023માં ક્યારે પહોંચ્યું? 8 જૂન. કેટલા દિવસ બાદ? તો 7 દિવસ બાદ ચોમાસું દેશમાં પ્રવેશ પામે છે 2023ના વર્ષમાં. તો એ પહેલા ચોમાસું એના નિર્ધારિત સમય કરતા પહેલા પહોંચી ગયું હતું 2026. હવે તો 4 જૂન અને 3 દિવસ બાદ ચોમાસું એ દેશના દરિયાકાંઠે પહોંચે છે, દેશમાં એન્ટર થઈ જાય છે. એટલે કે આ ચાલુ વર્ષની આપણે વાત કરી રહ્યા છીએ. તો 10 વર્ષમાં ટોટલ આખી આ 7 વારની આખી ઘટના છે કે ચોમાસું એ મોડું બેઠું. હવે હવામાન વિભાગે શું ચેતવણી આપી છે આ પણ અહીંયા જોવી જરૂરી છે. તો દેશના 24 રાજ્યો જ્યાં વરસાદ, વાવાઝોડા અને ભારે પવનની આગાહી હવામાન વિભાગે આપી છે કે દેશના આ 24 રાજ્યો એવા હશે કે જ્યાં એકાએક વરસાદ પડે, સાથે સાથે વાવાઝોડું, વંટોળ પણ ફૂંકાઈ શકે. સાથોસાથ કેરળમાં ભારે વરસાદની સંભાવના એ વ્યક્ત કરવામાં આવી છે. એટલે આવનારા હવે 7 દિવસ જબરદસ્ત વરસાદ એ કેરળમાં પડશે, કારણ કે ચોમાસાએ એન્ટ્રી લઈ લીધી છે. સાથોસાથ બીજે ક્યાં ક્યાં આગાહી અપાઈ? તો ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ એટલે કે ઉત્તરનો ભાગ આવી ગયો, હિમાચલ, દિલ્હી, તેલંગાણા, ત્યાં પણ ભારે વરસાદની ચેતવણી હવામાન વિભાગે આપી છે. તો ધીરે ધીરે ચોમાસું આગળ પણ વધશે. સાથે સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ બધા જ રાજ્યોમાં પણ વરસાદનું જોર જોવા મળશે. સાથોસાથ કેટલાક વિસ્તારોમાં કરા સાથે ભારે પવનની પણ આગાહી કરવામાં આવી છે. એટલે કે વરસાદી વાતાવરણ જામે એ પહેલા ભારે પવન પણ ફૂંકાઈ શકે, કેટલાક સંજોગોમાં વરસાદ પડે, સાથે કરા પણ પડે. અને આ તરફ દિલ્હી માટે પણ આગામી 2 દિવસ યલો એલર્ટ, એટલે કે દિલ્હીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એકાએક વાતાવરણમાં પલટો આવે, ભારે પવન ફૂંકાય અને સાથે સાથે થંડરસ્ટોર્મની એક્ટિવિટી સાથે વરસાદ પડી શકે. હવે દેશમાં એક તરફ ભારે વરસાદ છે અને બીજી તરફ કાળઝાળ ગરમી પણ છે, ઉકળાટ પણ થઈ રહ્યો છે. ત્યારે ચોમાસું જ્યારે એન્ટર થઈ ગયું છે ત્યારે આ બંને પરિસ્થિતિ આપણને સાથે સાથે જોવા મળી શકે છે આ શરૂઆતના દિવસોમાં. દેશમાં એક્સ્ટ્રીમ વેધરની બેવડી સ્થિતિ જોવા મળે તેવી પણ સંભાવના એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો બેવડી સ્થિતિનો પણ સામનો કરવા માટે તૈયારી રાખવી પડશે. સાથોસાથ એ પણ ચેતવણી આપી છે 5 જૂન 2026 ક્યાં ક્યાં એલર્ટ આપવામાં આવ્યું છે? તો રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ એમપી, ઓડિશા, પશ્ચિમ એમપી, ઓડિશા, આંધ્રપ્રદેશ, જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 5 જૂન 2026ના દિવસે આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ રહેશે. અને એ જ દિવસોમાં આ વિસ્તારોમાં વાવાઝોડું અને ભારે પવન પહેલા ફૂંકાશે અને વાવાઝોડાની પણ આગાહી કરી છે. ભારે પવન પણ ફૂંકાઈ શકે છે આ ક્ષેત્રોમાં. સાથોસાથ 5 જૂન 2026નો દિવસ એટલે કે અંદમાન નિકોબાર, કેરળમ, કર્ણાટક, લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડ્ડુચેરી જ્યાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે આ દિવસોમાં ત્યાં પણ વરસાદનું જોર એ વધુ આપણને જોવા મળશે. તેમજ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, મધ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જ્યાં કરા સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. એટલે કે ભારે પવન ફૂંકાય, વંટોળ થાય અને ત્યારબાદ વરસાદ પડે અને એ પણ જબરદસ્ત વરસાદ એ ક્ષેત્રોમાં પડશે તેવી સંભાવના વ્યક્ત કરી છે. કયો દિવસ? એટલે કે આવતીકાલનો દિવસ 5 જૂન 2026નો દિવસ કે જેમાં હવામાન વિભાગે આ આગાહી આપી છે. સાથોસાથ ઓરેન્જ એલર્ટ આ 24 રાજ્યોમાં એ હવામાન વિભાગે આપી દીધું છે. મહત્વપૂર્ણ અપડેટ એ પણ છે કે 24 જૂન એ માછીમારો, 5 જૂન આવતીકાલે માછીમારો અને ખેડૂતોને ખાસ સાવચેતી રાખવા માટે પણ અપીલ કરી છે. ખાસ તો માછીમારોને સૂચના આપી દીધી છે, દરિયો ગાંડો તૂર થઈ શકે છે. તો આ તરફ પંજાબ, હરિયાણા 6 જૂન 2026 કારણ કે આ 2 દિવસમાં મેક્સિમમ તમને એ અસરો જોવા મળશે. 6 જૂન પંજાબ, હરિયાણા, દિલ્હી 40-50 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. એટલે આ એવા ક્ષેત્રો છે કે જ્યાં 40 કિલોમીટર પ્રતિ કલાકથી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે. સાથો જ
ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના કેટલાક ભાગોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો ચંદીગઢમાં પણ એ અસર જોવા મળે. ઉત્તર પ્રદેશના ભાગોમાં પણ તેના અલગ અલગ શહેરોમાં પણ એ પરિસ્થિતિ જોવા મળે. તેમજ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહાર, જ્યાં વરસાદ અને વાવાઝોડાની સ્થિતિ એ યથાવત રહેશે. કારણ કે આવતીકાલ માટે પણ ત્યાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને પરમ દિવસે એટલે કે 6 જૂનની તારીખ ત્યારે પણ આ જ વાતાવરણ ત્યાં જોવા મળી શકે છે. તો કેરળમ, કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને આંધ્રપ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 6 જૂન 2026નો એક દિવસ એટલે 2 દિવસ સતત ત્યાં વરસાદનું જોર આપણને જોવા મળશે. હવે આ દિવસે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદની એ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે જેટલો પણ કોસ્ટલ એરિયા આખો છે એ કોસ્ટલ અને પશ્ચિમ ભારતનો જે આખો ભાગ છે ત્યાં પશ્ચિમ ભાગમાં વરસાદનું જોર એ વધતું જોવા મળશે. આ 2 દિવસ સુધીમાં, ખાસ તો 6 જૂનની તારીખ ત્યારે જોર વધારે જોવા મળશે. તેમજ આ તરફ પૂર્વ તરફ જઈએ, અસમ છે, મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ છે, ત્યાં વાવાઝોડા સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 6 જૂન 2026 એટલે કે પરમ દિવસનો એ દિવસ એટલે પૂર્વીય ભારતમાં પણ વરસાદનું જોર આપણને જોવા મળશે. તો મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, જ્યાં પણ વરસાદ અને વાવાઝોડાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે, તે પવન ફૂંકાઈ શકે છે ક્ષેત્રોમાં. પૂર્વીય ભારતમાં તેમજ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત ક્યારે? આ સવાલ ચોક્કસથી થાય કે ભાઈ હવે એન્ટ્રી તો થઈ ગઈ છે દેશમાં, ત્યારે ગુજરાતમાં ક્યારે? તો રાજ્યમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડશે, પણ ક્યારે? આ સવાલ સૌ કોઈને અત્યારે થઈ રહ્યો છે. એક તરફ કાળઝાળ ગરમીમાં લોકો તપી રહ્યા છે, અકળાઈ રહ્યા છે, ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. કારણ કે દેશમાં જ્યારે ચોમાસું એન્ટર થઈ ગયું છે ત્યારે 7 દિવસ વાતાવરણમાં બદલાવ પણ આપણને જોવા મળશે. તો ગુજરાત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ એક સક્રિય થઈ છે અને આ જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આપણને દેખાશે, વરસાદ એ પડશે રાજ્યમાં. મહત્વપૂર્ણ વાત એ છે કે 18 થી લઈને 25 જૂન વચ્ચે ગુજરાત પહોંચવાની સંભાવના છે ચોમાસું. 18 તારીખથી 25 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું વિધિવત રીતે એન્ટર થઈ જશે. હવે આઈએમડી અને સ્કાયમેટ બંને 2026માં સામાન્ય કરતા ઓછા વરસાદની આગાહી કરી છે. આ વર્ષે ચોમાસું કેવું રહેશે? તો ચોમાસાને લઈને આઈએમડી અને સ્કાયમેટ બંને એવું કીધું છે 2026માં કે સામાન્ય કરતા ઓછો વરસાદ એ જોવા મળશે. આ વર્ષે ચોમાસાની સ્થિતિ એ પ્રમાણે રહેવાની છે. સાથોસાથ આઈએમડી મુજબ એટલે કે હવામાન વિભાગ મુજબ ચોમાસું એલપીએના 92% રહેવાની એ સંભાવના, એટલે કે ઓછો વરસાદ એ આ વર્ષે એ પડવાની શક્યતા હવામાન વિભાગે એ વ્યક્ત કરી છે. એટલે કે આખું ચોમાસું દરમિયાન આખું ચોમાસું દરમિયાન 92% અને સ્કાયમેટ મુજબ વરસાદ એલપીએના 94% સુધી રહેવાનો અંદાજ છે. એટલે કે હવામાન વિભાગે 92% કહે છે અને સ્કાયમેટે 94%નો અંદાજ મૂક્યો છે કે આખા વર્ષનો વરસાદ એ લગભગ 94% જેટલો વરસાદ રહે તેવી સંભાવના છે. હવે બંને આગાહી પ્રમાણે ચોમાસું એ બિલો નોર્મલ કેટેગરીમાં રહેવાનું છે. એટલે કે સામાન્ય એ રહેવાનું છે, સામાન્ય કરતા ઓછો થોડો વરસાદ આપણને જોવા મળશે આ વર્ષના ચોમાસામાં. હવે મુખ્ય કારણ એ પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની એ સ્થિતિ અને અલ નીનોની સ્થિતિને કારણે પણ તેની અસર નૈઋત્યના ચોમાસા ઉપર એટલે કે ભારતમાં જે ચોમાસું એન્ટર કરે છે એ ચોમાસા ઉપર આપણે મોન્સૂન ઉપર જોવા મળશે. અલ નીનો સામાન્ય રીતે ભારતમાં ચોમાસાને એ નબળું પાડતું હોય છે, ગરમ પવન હોય છે અને નબળું પાડતું હોય છે. હવે જેના કારણે થાય શું કે ચોમાસું નબળું પડે છે એટલે કે વરસાદની સંભાવનાઓ એ ઓછી થઈ જતી હોય છે. ત્યારે આ વખતે અલ નીનોની અસર ખાસ કરીને હવામાન નિષ્ણાતોએ પણ કહ્યું છે, હવામાન વિભાગે પણ તેની પુષ્ટિ કરી છે. ત્યારે દેશભરમાં વરસાદનું પ્રમાણ અસમાન રહેવાની પણ શક્યતા હવામાન વિભાગે એ વ્યક્ત કરી છે. એક ધારો વરસાદ એક ધારું ક્યાંય કોઈ એક ક્ષેત્રમાં વધારે પડી શકે, એક ક્ષેત્રમાં ઓછો પડી શકે, આ રીતનો વરસાદ રહી શકે છે. એટલે આ વર્ષે એ પ્રકારનું ચોમાસું. હવે 5 જુલાઈ સુધી ક્યાં ચોમાસું પહોંચશે એ પણ સમજવું જરૂરી છે. તો અત્યારે તો ચોમાસું એન્ટર થઈ ગયું છે. અહીંયા કેરળથી લઈને તમિલનાડુનો આ આખો ભાગ છે એને કવર એ કરી લીધો છે. ત્યારબાદ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે. તો આ તરફ મહારાષ્ટ્ર છે, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ ભાગોને તે કવર કરશે અને ધીરે ધીરે ઓડિશા છે, છત્તીસગઢ છે, ઝારખંડ, બિહાર અને મેઘાલય અને અસમ આજે 5 જુલાઈ સુધી
આખું ચોમાસું પહોંચી જશે, આખા ભારતને એ કવર કરી દેશે. એટલે આપણું ગુજરાત છે, પછી બાજુમાં રાજસ્થાન છે, આ તરફ દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખ, આ જે આખા ભાગ સુધી પહોંચતા પહોંચતા 5 જુલાઈ સુધી ચોમાસું એ પહોંચી જશે. હવે જ્યારે જૂનનો મધ્ય ભાગ કહેવામાં આવે છે કે ગુજરાતમાં જ્યારે ચોમાસું પહોંચશે, અહીંયાથી એન્ટર થશે દક્ષિણ ગુજરાતમાંથી, ત્યારે લગભગ 18 તારીખ 18 થી 25 તારીખ એ હવામાન વિભાગે એ કીધું છે કે ભાઈ 18 થી 25 જૂન સુધીમાં, એટલે કે વચ્ચે એ ચોમાસું ગુજરાતમાં એન્ટર કરી જશે. તો હવે રાજધાની દિલ્હી